જોઈ શકો છો પ્રોપર એ વાઇબ આવી રહી છે બાઇક જોઈને. ખાલી અમને હેલ્મેટ પહેર્યું છે વધારાનું, નકર ઇન્ડિયામાં એ નથી પહેરતા. બાપરે, કોઈ બી જગ્યાએ બાઇક ને એવું નહીં દેખાય. અને આ એકલા આ માણસ कुछ अलग करता है. ये प्रॉपर बाइक है ओलू इंडिया वालों. ગુડ આફ્ટરનૂન. સો વેલકમ બેક ટુ માય ચેનલ. આ મારો 5th નંબરનો બ્લોગ છે અને અમે આવ્યા છીએ મોરિયન્ટલ પાર્ક, જે અમારા ઘરથી 15-20 મિનિટનું જ કંઈક ડિસ્ટન્સ છે. એકચ્યુઅલી અહીંયા લુકઆઉટ છે, બહુ મસ્ત વોટરફોલ છે અને એક ગુફા ટાઈપ છે જે બહુ મસ્ત છે. હું એની મતલબ કે ના મહિનો પહેલાં અમે લોકો અહીંયા આવ્યા હતા એ ગુફાને એ જોઈને ગયા હતા. એના ફોટોઝ હમણાં અપલોડ કરીશ. અને બસ આજે બીજી બધી જગ્યાએ જોવાનું છે. અત્યારે અમારે કલાક જેવું ચાલવાનું છે, રાઈટ? હા, તો કલાક જેવું ચાલીને ઉપર લુકઆઉટ જોવા જવાનું છે અને પછી વોટરફોલ. સો સ્ટે ટ્યુન, મજા આવશે. ચાલો. Look at the view यार, गजब છે. सर आपको कैसा लग रहा है यहाँ पे इतनी दूर आके? आप यहाँ पे बैठ गए हो ऐसे. आपको कुछ बोलना है यहाँ पे ऑडियंस को? आना चाहिए या नहीं आना चाहिए सर? ओ सर બોલાય નહીં અત્યારે. કેમ ના બોલાય? આપી ગયો બરોબર. તમે યુટ્યુબ પર આવી રહ્યા છો સર. નહીં યુટ્યુબ પર. હવા ટાઈટ થઈ ગઈ. આવી જગ્યાએ કોણ લાવે? હે? આવી જગ્યાએ કોણ લાવે યાર? હું લાવું. વ્યૂ તો જોવો એકવાર. હું વ્યૂ જો. આવી તો ગાડી લઈને આવી અત્યારે. ગાડી લઈને ના આવી શકીએ. બીજી જગ્યાએ જો કેટલા નાના નાના ફૂલ છે. સારા ઓલું સૌરવ જોશીનામાં આવે ને. તમે થાક્યા કે ના થાક્યા એ મારો પ્રશ્ન નથી. ડેકોરેશન સારું છે. ઓનલી ફૂલ સારા છે. ડેકોરેશન દેખો ગાઈસ, ડેકોરેશન. મને રસ્તો મળ્યો, ત્યાં જવાનું છે. ત્યાં ફટાફટ 4 મિનિટ જ બાકી છે. ફાઇનલી અમે બેસ્ટ લુકઆઉટ ઉપર પહોંચી ગયા છીએ. બેસ્ટથી બી બેસ્ટ. ઓલી બાજુ સિટી છે આખું અને અહીંયા નીચે દેખો ખાઈ. ગજબ વ્યૂ છે. આઈ હોપ ફોનમાં પ્રોપર કેપ્ચર થાય. અને ઓલી બાજુ વોટરફોલ છે, પણ અમે જોઈએ ત્યાં જઈએ કે નહીં, બિકોઝ 25 મિનિટનું વોક છે. સો ડિપેન્ડ કરે છે. અને આખું અહીંયાથી આમ લાઈન દેખાય અને ત્યાંથી નીચે ઉતરવાનું છે. એટલે બહુ જ બધું ચાલવાનું છે. ભગવાને અમારી સાંભળી, થોડો છાંયડો આપ્યો, કેમ કે બહુ જ તડકો હતો, એક્સ્ટ્રીમ લેવલનો તડકો હતો, કે જેનાથી એટલું ટેનિંગ થવાનું છે ને મારી સ્કિન ઉપર. કાલે હું તમને બતાવીશ. હવે મેં એકચ્યુઅલી બિફોર આફ્ટર નહીં લીધું, પણ કંઈ નહીં, આઈડિયા આવી જશે. બહુ જ ટાઈમ જશે, બટ તમે જોઈ શકો છો બહુ જ સરસ વ્યૂ છે. અને વાદળને બી બહુ જ મસ્ત છે. સન બિચારો જતો રહ્યો છે ત્યારે વાદળમાં. સો આવું છે. સેકન્ડ ફોલ આ બાજુ જવાનું છે ને થર્ડ ફોલ હાઈક બી આ બાજુ છે, પણ હવે અમે નથી જઈ રહ્યા કેમ કે 5:30 જેવું થઈ ગયું છે અને પ્રતિકને જોબ બી જવાનું છે.
સો હવે અમે જઈએ છીએ ઘરે. હવે નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે પાક્કું ઓલી બાજુ વોટરફોલ છે ત્યાં જઈશું, અને બીજો બી એક વોટરફોલ છે, અહીંયા 2 વોટરફોલ છે મેઇન, સો ત્યાં જઈશું. અને સો 5:34 થઈ છે. હવે આપણે જોઈએ નીચે ઉતરતા આપણને કેટલી વાર લાગે છે. ઓકે, લેટ્સ ગો ફટાફટ. સો ફાઇનલી અમે 5:53 રાઈટ નીચે પહોંચી ગયા. સો 5:34 હતી ને, 5:34 થી 5:53. બહુ જ સરસ. અમે એકચ્યુઅલી બહુ જ દૂર ગયા હતા. હવે નેક્સ્ટ ટાઈમ આવીશું ને તો અહીંયાથી ચડાઈ છે વોટરફોલ, તો અમે ત્યાંથી જઈશું અને એ વ્યૂ તમને બતાવીશ ઇન નેક્સ્ટ વ્લોગમાં. ઓકે, અમે લોકો હવે નીકળી ગયા ત્યાંથી અને હવે જઈએ છીએ ઘરે. બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. પણ હવે નેક્સ્ટ ટાઈમ અમે આવીશું જ્યારે બી વોટરફોલને જોવા માટે. હા, ગ્લુકોઝ સાથે તો વ્યવસ્થિત શૂટ કરીશ અને બહુ જ મસ્ત છે. હું બતાવીશ તમને નેક્સ્ટ ટાઈમ કે બીજી કઈ કઈ જગ્યા છે. બહુ જ સારું છે પણ આમાં આખો દિવસ જતો રહે. હવે અમારી પાસે અત્યારે એટલો ટાઈમ નથી તો અત્યારે અમે એક જ લુકઆઉટ ચેક કરીને આવ્યા છે. બીજી 2-3 જગ્યા છે